ये क्या हो गया? એક તમે પીવા પાછળ એટલા પૈસા કેમ બગાડો છો? તું બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે, મેં તને કઈ કીધું? એ બ્યુટી પાર્લર માં તો હું એટલે જાઉં છું કે હું તમને સુંદર દેખાઉં ને એટલે તમારા હારુંથી. क्या बात कर रहे હું તારા હારોથી નથી પીવું, તું મને સુંદર દેખાન એટલે. પાછા જ દારૂ પીને આવ્યા છો? ના ના, ખાલી ચાખો. ચાખો છે એમ? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા છે? 12:05 કમ. કેટલો ચડી ગયો છે આમ જોવો તો 7 વાગ્યા છે ને તમને 12:05 કમ દેખાય છે. હા, હું ઈ કહું છું 12:05 કમ. ગણતરી કરી લે. કોણે પીધો તમે કહો, તમે ગણતરી કરો. रुको जरा सबर करो લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી? ચાલ હું પાર્ટીમાં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે છે? આ એમાં શું થઈ ગયું? બધાને કહી દેવાય ને, હાલ લેતા આવડે. પણ મેં રમી લીધા પછી પૂછ્યું. ઠેક. ઓય ક્યાં ગઈ? શું છે? પોતું લઈ દે. આજ તો બધાને ઘેર ઊંધિયું જ હશે કા? બધે ઊંધિયું જ હોય, સીધ્યું કે છે? प्यारी समझ गई. કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો? પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. ક્યાં જાવ છો? અરે પવન બહુ સારો છે વાલી, એક બે પેસ લડાવતા આવું. તમે જેની હારે પેટ લડાવવા જાવ છો ને ગઈ છે ની પિયર. બેઠા ઉતરા. ઘર ભેગા થો. હાલો હાલો હાલો. પેટ લડાવવા છે. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું, સોરી. પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. જો મારો મગજ કેટલો શાંત થઈ ગયો છે. क्या बात कर रहे હા, જમવાનું બનાવ્યું? તમારો ખાનદાની ધાબો ખોલી રાખ્યો છે અહીંયા. 24 કલાકે હું બનાવ્યું જમવાનું. જતા રહો અહીંથી. હા, જો હું શું કહેતી હતી, હા, પ્રાણાયામ કરવાથી છે ને બહુ એકદમ ફરક પડી જાય. હા, મગજ તો એકદમ ઠંડો થઈ જાય. એલાવ તમને કઈ ખબર છે? નહીં કા? અરે અમાર છેલ્લાના કામે એક બચ્ચાનો જન્મ થયો.
હું વાત કરશો અને જન્મતાની સાથે જ 20 કિલો વજન. નો હોય અરે હા, 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું. હું વાત કરશો જો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન. નો હોય એલી તો તમારે જો આવવું પડશે શેનું બચું છે અમાર ભેંસની કાબરીનું. બોલો બેન શું થાય છે તમને? ડોક્ટર સાહેબ શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી, સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી. અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો, હું સવારે જાગી નથી શકતી. સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને. अरे पाडा तारी जिंदगी में धूल पड़ी भला माना क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मैं इसका તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય ભાઈ, આવું ના કહેવાય. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેફીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સાલી લિમિટમાં ફેંક, નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે એના પગ જ દેડકા જેવા છે. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું? કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે, સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, આ પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને. ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. બધાની સામે ઊભા થઈને પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ દાડો લફરું નહીં કરો. ભાઈ હું એકલો શું કામ લઉં? શું હે શું? ચાલો એક જણ ઊભું થઈ જ જો તું. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ આ તો જ છે. છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ છોડો. થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર,
મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરર ની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. કેમ